હેલો ફ્રેન્ડ્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. હું છું ચેતન સોની and I welcome you here for learning English grammar. Let's start. Today we learn. આજે આપણે આટલું શીખવાના છીએ. સૌપ્રથમ આપણે યુઝિસ શીખીશું, ઉપયોગ શું છે, પછી ટાઈમ્સ બતાવતા શબ્દ જોઈશું, પછી એનું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ જોઈશું, પછી કર્તા શું છે, કર્તા વિશે વિગતે ચર્ચા કરીશું, પછી ખાલી જગ્યાઓ, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદાહરણ સાથે અને મિક્સ એક્સરસાઇઝ આપણે ભણવાના છીએ. તો સૌથી પહેલો મુદ્દો જો હતો આપણો યુઝ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઉપયોગો. મિત્રો, ટેન્સ એટલે કાળ અને કાળનો મતલબ સમય થાય. તો વાત કરીએ અહીંયા સાદો કાળ એટલે કે સાદો કાળનો મતલબ થાય કોઈ ચાલુ ના હોય, પૂર્ણ પણ ના હોય એવો, રોજે થતો હોય, અવારનવાર થતો હોય એવી ક્રિયાઓ. તો કેટલી રીતે થતો હોય? તો જો પહેલું જ રોજિંદી ક્રિયાઓ, જે રોજિંદી ક્રિયાઓ હોય. હું સવારે વહેલો ઉઠું છું, પછી હું નાહું છું, પછી હું નાસ્તો લઉં છું, એ બધી રોજિંદી ક્રિયાઓ છે. તમે સમયસર સ્કૂલે જાઓ છો તો આ પણ રોજિંદી ક્રિયા છે. એ જ રીતે અવારનવાર થતી હોય એવી ક્રિયા કે ભાઈ મારા કાકા દર પૂનમે અંબાજી જાય છે, આ અવારનવાર થતી ક્રિયા છે. એ જ રીતે વ્યવસાય, તો કે કરિયાણાવાળું કરિયાણું વેચે છે, દૂધવાળું દૂધ વેચે છે, નર્સ દર્દીઓનું ધ્યાન રાખે છે, તો આને વ્યવસાય કહેવાય. સનાતન સત્ય, સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પૃથ્વી ગોળ છે, તો આ સનાતન સત્ય છે. હકીકત, કોઈ હકીકત અને સનાતન સત્ય આમ તો એક જ કહેવાય, તો કોઈ હકીકત બતાવવા માટે આપણે આને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. આપણી આદત બતાવવી હોય, જે રોજિંદી ક્રિયા કહેવાય. ખરેખર આપણી કહેવત કોઈક એવી હોય તો રોજિંદી ક્રિયા કહેવાય. એ જ રીતે ગાણિતિક ક્રિયાઓ વિશે કંઈક વાત કરવી હોય તો પણ એ નિયમ જ કહેવાય, હકીકત કહેવાય અથવા સનાતન સત્ય કહેવાય. તો નિયમ, હકીકત, સનાતન સત્ય, કહેવત, આદત, આ બધા જ આપણે એક સિમ્પલ એક સૂત્રતામાં બાંધીએ તો એને કહેવાય રોજિંદી ક્રિયા, રોજ થતી ક્રિયા, સનાતન હોય એવી ક્રિયા. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઉપયોગને આપણે વાક્યના ભાષાંતર કરતી વખતે વધારે સારી રીતે સમજીશું. એડવર્સ ઓફ ટાઈમ એટલે કે સૂચક શબ્દો. આ ટેન્સ જે આપણે અહીંયા ઉપયોગ જોયા છે એને અનુસંધાનમાં એના કયા કયા શબ્દો આવી શકે છે સૂચક શબ્દો તરીકે. તો ચાલો જોઈએ. સૌથી પહેલું છે ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા. તો હંમેશા શબ્દ તમને મગજના અંદર એક દિશા આપતું હશે કે ભાઈ હંમેશાનો મતલબ થાય રોજિંદુ. એ જ રીતે ઓફ્ટન. ઓફ્ટન બોલી શકાય, ઓફન પણ બોલી શકાય. તો ઓફ્ટનનો મતલબ થાય વારંવાર અથવા ઘણીવાર. તો જે વારંવાર ક્રિયા થતી હોય, ઘણીવાર થતી હોય. એ જ રીતે નેવર એટલે કદી નહીં. દાખલા તરીકે આઈ નેવર સ્પીક એવી, હું ક્યારેય કોઈના વિશે ખરાબ બોલતો નથી. ડેલી. આ જે ત્રણ શબ્દો થયા, ઓલવેઝ, ઓફ્ટન અને નેવર, એ ત્રણ શબ્દો વાક્યમાં કર્તા અને ક્રિયાપદની વચ્ચે જ આવે છે, એટલે કે ક્રિયાપદની પહેલા. પછી ડેલી અને એવરી, આ બંનેનું ગુજરાતી એક જ જેવું થાય, દરરોજ અથવા રોજ. પછી સમટાઈમ્સ એટલે અમુક વખત. આ ત્રણેય શબ્દો વાક્યની લગભગ એન્ડમાં જ મુકાતા હોય છે. એ જ રીતે યુઝ્યુઅલી અને જનરલી, આ બેનો એક જ જેવો અર્થ થાય છે સામાન્ય રીતે. તો આ શબ્દ સામાન્ય રીતે, આ ખાસ બે શબ્દો યાદ કરવા જેવા છે. અને છેલ્લે મેની ટાઈમ્સ એટલે કે ઘણી વખત. આટલા વર્ડ્સ તમને એ એડવર્સ ઓફ ટાઈમ છે એટલે કે આ ટેન્સ બતાવતા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવતા હોય એવા શબ્દો છે. તો આપણે એને સૂચક શબ્દો કહીએ. ચાલો થોડાક આગળ વધીએ અને વાક્યનું બંધારણ શીખીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્યનું શું બંધારણ હોઈ શકે? વાક્યનું બંધારણ બધામાં એક જ હોય છે, એમાં ક્રિયાપદનું રૂપ બદલાય છે. અને એનું બંધારણ શું હોય? તો કે એસ સબ્જેક્ટ ઉપરથી, સબ્જેક્ટનો એસ એટલે કે કર્તા, પછી ક્રિયાપદ એટલે કે વર્બનો વી એટલે કે ક્રિયાપદ, અને ઓબ્જેક્ટનો ઓ એટલે કે કર્મ. અર્થાત કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ. અંગ્રેજીમાં સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે SVO. એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એ આ ક્રિયાપદ V1 લઈને ચાલે છે. કર્સરથી તમને દેખાતું હશે. તો અહીં જે ક્રિયાપદનું મૂળ રૂપ છે V1 એટલે મૂળ રૂપ, એ આ કર્તાની સાથે આવે છે. તો આપણે કર્તા સમજવાના છીએ કે કર્તા શું છે. તો અહીંયા સાદી ભાષામાં વાત કરીએ, એકદમ સરળ ભાષામાં, કે કર્તા એટલે આ જે ક્રિયા કરે છે એ માણસ, એ ક્રિયાનો કરનાર.
દાખલા તરીકે આપણે વી લઈએ તો કે વી અમે, તો કે અમે શું કરીએ છીએ, ક્રિયા કઈ, તો એ ક્રિયા બતાવતું હોય એવું એક પદ મૂકો, તો કે લર્ન, વી લર્ન, અમે શીખીએ છીએ. ભાઈ તમે શું શીખો છો, તો કે અમે અંગ્રેજી શીખીએ છીએ. અંગ્રેજી એ કર્મ છે. હવે વાત કરીએ આટલી જ કે વી લર્ન, અમે શીખીએ છીએ, તો આ શીખવાની જે ક્રિયા થઈ એ V1 થયું. એ ક્રિયા કરનાર કોણ છે, વી, કરતા એસ. તો અહીંયા વી લર્ન ઇંગ્લિશ અર્થાત અમે ઇંગ્લિશ શીખીએ છીએ. આ વી લર્ન એનું બંધારણ મેઇન યાદ રાખવા જેવું છે. ઘણા એવા ક્રિયાપદ છે જેની પાછળ કર્મ ના આવે, જેને અકર્મક ક્રિયાપદ કહેવાય, અને ઘણા એવા ક્રિયાપદ છે જેની પાછળ બે કર્મ હોઈ શકે. જેવા ક્રિયાપદો એવા છે ઘણા કે જેની પાછળ એક જ કર્મ આવે. તો આમાં ધારો કે લર્ન પછી ઇંગ્લિશ એક જ આવ્યું. પણ કર્મની બાબતે આપણે થોડી વધારે ચર્ચા પાછળના વિડીયોમાં કરશું. હમણાં આપણો મેઇન મુદ્દો છે લર્ન આવે એ ક્રિયાપદનું રૂપ છે જે સાદા વર્તમાન કાળમાં આવ્યું એ શીખવાનું છે. તો ચાલો આપણે સૌપ્રથમ ચર્ચા કરીએ કર્તાની અને પછી ક્રિયાપદની વાત ઉપર આવીએ. તો સૌપ્રથમ આપણે કર્તા અને ક્રિયાપદની ચર્ચા કરવા માટે ક્રિયાપદને વર્ણન કરીએ અને ક્રિયાપદ છે V1 તરીકે. તો દાખલા તરીકે રાઈટ એટલે લખવું, જેમ આપણે આગળ લીધું લર્ન એમ અહીંયા રાઈટ, રાઈટ એટલે લખવું. તો મિત્રો જેવું રાઈટ ક્રિયાપદ મૂળરૂપ છે, તમને ધ્યાનમાં આવે કે રાઈટ સાદા વર્તમાન કાળ પૂરતું રાઈટ એકલું મગજમાં લેવાનું નહીં. તો શું લેવાનું, તો મારી સાથે બોલો, ઉપર હાથ કરો, ઉપર હાથ કરો, રાઈટ, નીચે હાથ કરો, રાઈટ્સ, ઉપર હાથ કરો, રાઈટ, નીચે હાથ કરો, રાઈટ્સ. આમ ઉપર નીચે હાથ કરતો રહેવાનું, રાઈટ, રાઈટ્સ બોલતો રહેવાનું. જેવો નીચે હાથ આવે એવું આમ સિસોટીનું સ બોલે જેવો જોઈએ. મારી સાથે બોલો, કમ કમ્સ, ફરી બોલો, કમ કમ્સ, સિંગ સિંગ્સ, સ્પીક સ્પીક્સ, એ રીતે કોલ કોલ્સ, વર્ક વર્ક્સ, go goes, worship worships. તો અહીંયા મિત્રો તમારો હાથ ઊંચો જાય એટલે પહેલું ક્રિયાપદ બોલાવવું જોઈએ અને હાથ નીચો જાય એટલે બીજું ક્રિયાપદ બોલાવવું જોઈએ. અર્થાત તમે એમ પણ સમજી લો કે આ ક્રિયાપદનું રાઈટ મૂળરૂપ છે અને આ એકવચન છે અને આ બહુવચન છે. રાઈટ્સ મૂળરૂપ તો બંને કહેવાશે, પણ એક એકવચન છે, એક બહુવચન છે. પણ જો આ રીતે યાદ રાખશો તો શક્યતા છે કે આપણે સિસ્ટમમાં કન્ફ્યુઝ થઈએ. એની જગ્યાએ આપણે પહેલી રીતે કરી એ જ રાઈટ રાઇટ્સ, કમ કમ્સ, સિંગ સિંગ્સ, સ્પીક સ્પીક્સ. આવી રીતે તમે યાદ રાખજો. ચલો બીજી વાત એ કે આ બધાની ગુજરાતી તો એક જ જેવા થાય છે. જેમ કે રાઈટ અને રાઇટ્સ બંનેનું લખવું, લખે છે એવું થાય. કમ કમ્સ તો પછી કમ એટલે આવવું તો આવે છે. સિંગ સિંગ્સ ગાવું તો ગાય છે. સ્પીક એટલે બોલવું, બોલે છે. કોલ એટલે બોલાવવું, બોલાવે છે. વર્ક એટલે કામ કરવું, કામ કરે છે. ગો એટલે જવું, જાય છે. વર્શિપ એટલે પૂજા કરવી, પૂજા કરે છે. તો આ રીતે અહીંયા ખાસ યાદ રાખવાની વસ્તુ એ છે કે આ ક્રિયાપદનું કોઈ પણ રૂપ મૂકીએ તો આપણને ખબર હોવી જોઈએ કે કહેવા શું માંગે છે. તો અહીંયા આ ક્રિયાપદનું કયું રૂપ છે એ આપણે જોઈ લીધું છે. હવે આપણે આ ક્રિયાપદનું રૂપ કયું યુઝ કરવું એના ઉપર ચર્ચા કરવા માટે આપણે કર્તાને સમજી લઈએ. તો ચાલો સબ્જેક્ટ એટલે કે કર્તા. મારી સાથે બોલો, આઈ, હું, વી, અમે, આપણે બધા, યુ, તમે, તું, ધે, તેઓ, તેઓ, એ જ રીતે હી, તે છોકરો, તે, સી, તેણી અથવા તે છોકરી, ઇટ, છોકરો અને છોકરી, જેન્ટ્સ અને લેડીઝ આ બેને બાદ કરતા પૃથ્વી ઉપર વધેલી કોઈ પણ એક વસ્તુ હોય તેને એ જ કહેવાય. એટલે આપણે એમ કહીએ તે વસ્તુ અથવા તે પ્રાણી અથવા તે વિચાર. તો બોલો ઇટ, તે. એ જ રીતે રામ, તો રામ એક છોકરાનું નામ લીધું આપણે. માય ફ્રેન્ડ, મારો દોસ્ત. આ બધા એક એક છે, જે નીચે જુઓ એક એક લોકો છે. પણ વધારે હોય તો જેમ કે રામ એન્ડ સીતા, તો પછી ધ્યેયના અનુસંધાનમાં રામ એન્ડ સીતા મૂકવું પડે. તો મિત્રો યાદ રાખજો, આઈ એટલે હું એ એક છે, પણ બાકી બધા લાલ અક્ષરમાં છે એ બધા બહુવચન છે. જોઈ લો, વી, અમે, યુ,
તમે, ધે, તેઓ, રામ એન્ડ સીતા, રામ અને સીતા. એ જ રીતે નીચે જો હી, સી, ઇટ, આ બધા એક એક છે. હી એટલે એક છોકરા માટે, તે, સી એટલે એક છોકરી માટે, તેણી, ઇટ એટલે છોકરા છોકરી વગર બીજું કોઈ પણ વસ્તુ અથવા પ્રાણી માટે, ઇટ, રામ, કોઈ રામ બોલીને બોલી છે, કોઈ રામ નામનો છોકરો, માય ફ્રેન્ડ, રામ ના બોલ્યું હોય તો દોસ્તનું નામ લઈ લઈએ, માય ફ્રેન્ડ, મારો દોસ્ત. તો બધા એક એક છે. આમ અહીંયા તમે જો જોશો તો આઈ, એ અને વી આ બંને પહેલો પુરુષ કહેવાય છે, યુ એ બીજો પુરુષ છે, ધે, રામ એન્ડ સીતા ત્રીજો પુરુષ બહુવચન છે, હી, સી, ઇટ, રામ, માય ફ્રેન્ડ આ એક વચન બધું છે અને એક વચન નામ અથવા પ્રોનાઉન છે. તો મિત્રો અગર ક્રિયાપદ મૂકવું હોય તો આપણી પાસે ક્રિયાપદ બે છે, એક રાઈટ, એક રાઇટ્સ. તો મેં આપણે વાત કર્યો તો કે રાઈટ ઉપર, રાઇટ્સ નીચે. એમાં રાઈટ ઉપર જે છે એ ઉપરમાં રાઈટ આપી દઈએ અને નીચેમાં શું આપી દઈએ? રાઇટ્સ. ઉપર શું આપી દઈએ? રાઈટ. નીચે શું આપી દઈએ? રાઇટ્સ. તો મારી સાથે બોલો, આઈ રાઈટ, હું લખું છું. વી રાઈટ, અમે લખીએ છીએ. યુ રાઈટ, તમે લખો છો. ધે રાઈટ, તેઓ લખે છે. રામ એન્ડ સીતા રાઈટ, રામ અને સીતા લખે છે. પણ હવે નીચે વાળા બોલી કરે, બોલો, હી રાઇટ્સ, તે લખે છે છોકરા માટે. સી રાઇટ્સ, તેણી લખે છે એક લેડી માટે. ઇટ રાઇટ્સ, તે લખે છે અથવા આ લખે છે વસ્તુ અથવા પ્રાણી માટે. રામ રાઇટ્સ, રામ લખે છે. માય ફ્રેન્ડ રાઇટ્સ, મારો દોસ્ત લખે છે. તો અહીંયા આપણે આ જે શીખ્યા છીએ એને થોડું વ્યવસ્થિત અલગ રીતે શીખવું હોય તો બીજી રીતે શીખવાડું. આ ક્રિયા કરતા જે છે એના અનુસંધાનમાં ક્રિયાપદ મૂકવું પડે. તમને ખ્યાલ તો આવી ગયો છે. આ સિસ્ટમ તમે સેટ કરો મગજમાં, 3 થી 4 વખત લખી અને મોઢે કરી નાખો. આઈ રાઈટ, હું લખું છું. વી રાઈટ, અમે લખીએ છીએ. યુ રાઈટ, તમે લખો છો. એ રીતે ધે રાઈટ, તેઓ લખે છે. રામ એન્ડ સીતા રાઈટ, તે રામ અને સીતા લખે છે. હી રાઈટ્સ, હી તે લખે છે. સી રાઈટ્સ, તે લખે છે. ઇટ રાઈટ્સ, આ લખે છે. રામ રાઈટ્સ, રામ લખે છે. માય ફ્રેન્ડ રાઈટ્સ, મારો દોસ્ત લખે છે. મિત્રો આ, તે, પેલું, પેલી, પેલા આ બધું એવું એક જ છે. એમાં તમે કન્ફ્યુઝ થતા નહીં. આ બોલો કે પેલું બોલો કે તે બોલો, એમાં કોઈ ફરક પડતો નથી. ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે છોકરા માટે યુઝ થાય છે કે છોકરી માટે યુઝ થાય છે કે વસ્તુ માટે યુઝ થાય છે, એમ અંગ્રેજીમાં એ શબ્દ બદલાય છે, ગુજરાતીમાં કોઈ ફરક પડતો નથી. આપણે કર્તાને બીજી રીતે સમજીએ તો મારી સાથે બોલો, આઈ, વી. આ આપણે ક્યારે બોલીએ? જ્યારે આપણે બોલતા હોઈએ અને આપણી જ વાત કરતા હોઈએ ત્યારે, અને સામેવાળાને સંભળાવીએ છીએ. જેમ કે હાલ અત્યારે જે વાત ચાલે છે એમાં હું બોલું છું અને તમે સાંભળો છો. તો હું મારી વાત કરું અને તમને સંભળાવતો તો હું એમ કહીશ, હું આમ કરું છું, હું તેમ કરું છું, અમે એમ કરીએ છીએ, અમે એમ કરીએ છીએ. તો એ ફર્સ્ટ પર્સન થયો જે બોલે છે. હમણાં તમે બોલવાનું ચાલુ કરો, હું સાંભળું તો તમારા માટે હું સેકન્ડ થઈ જાઉં અને તમે બોલો છો એટલે તમે હું અમે તમારા વિશે કહેશો. તો જ્યારે પણ કોઈ બે માણસ બોલે છે ત્યારે જે બોલનાર છે એ પોતાના માટે આ શબ્દો યુઝ કરે છે અને સામેવાળાને યુ કહીને સંભાળે છે. ધારો કે બોલનાર પોતાની વાત કરે છે તો આઈ વી યુઝ કરે છે, એને ફર્સ્ટ કહીશું. અને જો બોલનાર સાંભળનાર વિશેની વાત કરે છે તો યુ કરશે, જેને સેકન્ડ પર્સન કહીશું. અને આ પહેલો પુરુષ બીજાને સંભળાવે છે એ કોઈ ત્રીજાની જ વાત છે. તો ત્રીજાની જ વાત હોય તો યાદ રાખો, ત્રીજો તો કોણ પણ હોઈ શકે? તો ધે એટલે કે તેઓ એક કરતા વધારે હોઈ શકે, અથવા રામ અને સીતા બે વ્યક્તિ ઉભા છે કે રામ અને સીતા છે, અથવા બહુવચનનું કોઈ પણ નામ. તો આ ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ વિશે વાત કરે છે. પહેલો પુરુષ બીજા પુરુષને થર્ડ પુરુષ વિશે વાત કરે છે, ત્રીજા પુરુષ વિશે. અને અહીંયા ત્રીજો બહુવચન તમને મળ્યું છે. એ જ રીતે મિત્રો ત્રીજું એકવચન હોય તો આપણી પાસે સિસ્ટમ સેટ છે કે ભાઈ હી, આ તેઓમાં રામ એકલો હોય તો હી, સીતા એકલી હોય તો સી, રામ અને સીતાની વચ્ચે એનું કૂતરું હોય છે ને કૂતરાની એકલાની વાત કરીએ તો ઈટ, પછી રામ બોલવું હોય તો રામ, અથવા ધીસ મેન, આ માણસ, એવું
કોઈ પણ એકવચન નામ તમે લો તો એને થર્ડ પુરુષ એકવચન કહેવાય છે. તો મિત્રો કર્તા વિશે આપણે બીજી રીતે ખ્યાલ અહીંયા પેદા કર્યો કે ફર્સ્ટ પર્સન તો કે આઈ અને વી, સેકન્ડ પર્સન તો કે યુ, અને થર્ડ પર્સન બહુવચન તો કે ધે અથવા બહુવચનનું કોઈ પણ નામ. પણ ત્રીજો પુરુષ એકવચન હોય તો હી, સી, ઇટ, એટલે કે એક માણસ, એક સ્ત્રી, એક વસ્તુ અને કોઈ પણ એકવચન નામ. હવે થોડુંક આગળ વધીએ તો આનો આ જ કર્તા સબ્જેક્ટ આપણે અલગ રીતે સમજીએ પિક્ચર રૂપમાં. તો ચાલો જોઈએ. આ આપણે જોઈ લીધું છે કે ભાઈ ફર્સ્ટ પર્સન આઈ રાઇટ, વી રાઇટ, યુ રાઇટ, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન બહુવચનમાં પણ રાઇટ જ છે. ધે રાઇટ, રામ રાઇટ, રામ એન્ડ સીતા રાઇટ, બહુવચન માટે રાઇટ. પરંતુ જો એકવચન ક્રિયાપદ હોય, સોરી કર્તા એકવચન હોય, ત્રીજો પુરુષ એટલે કે હી, સી, ઇટ, રામ, ધીસ મેન એટલે કે એકવચન નામ કોઈ પણ હોય ત્યારે તમારે આ એક જ ભાગમાં રસ મૂકવું ફરજિયાત છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે આ સબ્જેક્ટને બીજી રીતે સમજીએ, એટલે કે આ બે પ્રકાર થયા, ત્રીજી રીતે સમજો. ચાલો, અહીંયા તમને એક ચિત્રમાં દેખાય છે, ગાંધી આશ્રમમાં મોદીજી ટ્રમ્પને લઈને આવ્યા હતા, એમની વાઈફ સાથે હતા. તો તમે જોઈ શકો છો કે અહીંયા મોદીજી બોલી રહ્યા છે અને ટ્રમ્પને સંભળાવી રહ્યા છે, ટ્રમ્પને કંઈક કહી રહ્યા છે. થોડીક વાર પછી એમની વાઈફે કંઈક પ્રશ્ન પૂછ્યો તો મોદીજી એમની વાઈફને પણ કંઈક કહી રહ્યા છે. હવે આપણે આને અલગ અલગ મતલબ સિસ્ટમથી જોઈએ તો અહીંયા કર્તા તરીકે જોઈએ તો અહીંયા મોદીજી જ્યારે બોલશે ત્યારે એમ કહેશે હું અથવા અમે. તો જ્યારે દેશની વાત કરતા હોય અને દેશના લોકો વિશે પોતે પ્રેઝન્ટ કરતા હોય ત્યારે શું કહેશે? અમે કહેશે. એટલે મોદીજી આપણને અમે 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 કહીને ટ્રમ્પને સંભળાવી રહ્યા છે. તો આ જે આઈ અને વી છે એ મોદીજી બોલનાર છે એટલા માટે એ ફર્સ્ટ પર્સન તરીકે થયું. કોને સંભળાવે છે? તો આ બેમાંથી કોઈ એકને સંભળાવે છે. યુ તો એ બેને ટ્રમ્પની વાઈફને કહે છે અને યુ એટલે કે ટ્રમ્પને ખુદને વાત કરે છે. પણ મોદી બોલે છે અને આ બેમાંથી કોઈ એક સાંભળે છે. આપણે ચાલો ટ્રમ્પ સાંભળે છે એમ કહીએ તો ટ્રમ્પ થઈ ગયા યુ, અથવા ટ્રમ્પની વાઈફ સાંભળે છે તો કે યુ, અને બંને સાંભળે છે બંનેને કહે છે તો પણ યુ. તો અહીંયા વાત એમ છે કે જો ટ્રમ્પને એકલાને વાત કરે તો યુ એટલે કે બીજો પુરુષ એકવચન છે. ટ્રમ્પની વાઈફ એકલી એમને વાત કરે છે તમે તો એ બીજો પુરુષ એકવચન છે. પણ જો બંનેને ભેગું સહિયારું તમે એમ કહેતા હોય કે ભાઈ તમે મારા મહેમાન છો, બંનેની વાત કરી તો એ બીજો પુરુષ બહુવચન થયો. હવે આપણે આગળ વધીએ કે આ આખું ચિત્ર છે એ મોદી માટે મોદી એકવચન પ્રથમ ફર્સ્ટ પર્સન અને સામે બેઠેલા સેકન્ડ પર્સન છે. પણ આપણા માટે આખું ચિત્ર થર્ડ પર્સનમાં આવ્યું. તો જુઓ, આપણા માટે વાત કરીએ તો આપણા માટે મોદી કોણ થઈ ગયા? હી, અથવા હી ના બોલવું તો કોઈ એક નામ બોલીએ તો કે પીએમ મોદીજી. આ આપણા માટે વાત કરીએ. હવે ચિત્ર આખું આપણા માટે બન્યું કે ભાઈ મોદીજી થર્ડ પર્સન એકવચન છે. એ જ રીતે આપણે ટ્રમ્પની વાત કરીએ તો આપણા માટે ટ્રમ્પ હી છે, અથવા હી ના બોલવું તો નામ બોલીએ કે ભાઈ પ્રેસિડેન્ટ ટ્રમ્પ. એ જ રીતે આપણા માટે જે એમની વાઈફ છે તો કે શી ના બોલવું હોય તો એમનું એકવચન નામ બોલીએ હિઝ વાઈફ, તેની પત્ની, અથવા એનું નામ પણ બોલી શકાય. એ જ રીતે આપણે જો આ ચરખાની વાત કરવી હોય તો ચરખા માટે આપણે એમ કહીશું ઈટ. ઈટ એટલે તે, પણ તે એટલે કોણ? નથી ટ્રમ્પ આદમી, નથી સ્ત્રી સી, પણ આપણે વાત કરીએ છીએ ઈટની. અથવા તમે નામ આપો તો ચરખો. પણ આ બધું સહિયારું એક સાથે ભેગું લેવું હોય તો એને કહેવાય છે ધે. આ ચિત્રમાં મોદીની વાત, ટ્રમ્પની વાત આવી ગઈ અને ટ્રમ્પના વાઈફની પણ વાત આવી ગઈ, ચરખાની પણ વાત આવી ગઈ, બધું ભેગું થઈને ધે. ખાસ કરીને માણસો માટે પણ આપણે યુઝ ધે કરતા હોઈએ છીએ. તો હવે તમને આમાં 100% ખ્યાલ આવી ગયો હશે કે ફર્સ્ટ પર્સન એટલે બોલનાર, સેકન્ડ પર્સન એટલે સાંભળનાર, પછી એકવચન હોય કે બહુવચન હોય, અને થર્ડ પર્સનના અંદર બહુવચન મતલબ એકથી વધારે હોવા જોઈએ. ચલો, થર્ડ પર્સન એકવચનનો મતલબ થાય, ત્રીજો પુરુષ એકવચનનો મતલબ ખાલી ને ખાલી એક માણસ અથવા એક સ્ત્રી અથવા એક વસ્તુ, પ્રાણી વગેરે પણ એક હોવું જોઈએ. થોડુંક આગળ વધી એક્ઝામ્પલમાં હવે તો એક્ઝામ્પલ લઈએ તો સબ્જેક્ટ પ્લસ વર્બ યાદ રાખવાનું છે, એટલે કે કર્તા સાથે ક્રિયાપદ કયું મૂકવું. હવે આ કર્તા આપણે અહીંયા વાત આગળ કરી ગયા કે ભાઈ કર્તા આઈ, વી, યુ, ધે આવું બહુવચન નામ હોય. આઈ એકવચન બનેલું પણ વી બહુવચન, યુ બહુવચન, બહુવચન જ ગણાય એકવચન કે બહુવચન, અને ધે બહુવચન. તો કોઈ પણ બહુવચન નામ બીજો પુરુષ અને એક પહેલો પુરુષ અને ત્રીજા પુરુષનું કોઈ પણ બહુવચન નામ એને આપણે ક્રિયાપદનું મૂળ રૂપ આપીએ છીએ.
અને જો એ ત્રીજો પુરુષ એકવચન હશે હી શી ઈટ અથવા એકવચન નામ કોઈ પણ તો પછી એને ક્રિયાપદને એસ લગાવેલું આપશું. દાખલા તરીકે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારમાં વહેલો ઉઠું છું. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારમાં વહેલો ઉઠું છું. અહીંયા ગેટ આવે કે ગેટ્સ આવે તો કે ગેટ અપ વાળું ગેટ આવશે, ગેટ્સ અપ વાળું ગેટ્સ આવશે નહીં. કેમ કે આઈ સાથે ગેટ અપ આવશે. આઈ ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ છે, એકવચન છે. તો અહીંયા ખાલી જગ્યા તરીકે આવી રીતે આપી શકે આપણને કે ભાઈ આઈ ખાલી જગ્યા અને કૌંસમાં આપે ગેટ અપ અને ગેટ્સ અપ. ત્યારે આપણે હમણાં સમજ્યું કે ભાઈ આઈ એ ફર્સ્ટ પર્સન છે એટલે ગેટ અપ આવશે. એ જ રીતે મિત્રો સબ્જેક્ટ પ્લસ વર્બ તરીકે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. પીપલ સ્પીક ગુજરાતી હિયર, લોકો અહીં ગુજરાતી બોલે છે. કૌંસમાં આપણે સ્પીક કે સ્પીક્સ, તો અહીંયા સ્પીક કે સ્પીક્સ ખબર પડી જાય કે પીપલ એટલે શું, પીપલ એટલે લોકો. તો લોકોમાં હું નથી, તમે પણ નથી, થર્ડ પાર્ટી છે, પણ થર્ડ પાર્ટી બહુવચન છે એટલે કે પીપલ લોકો એ ઉપર સિસ્ટમમાં આવી એટલે આપણે સ્પીક કે સ્પીક્સ તો કે ઉપર સ્પીક જ લઈશું. લોકો ગુજરાતી એવી રીતે કહીશું, લોકો અહીં ગુજરાતી બોલે છે. પીપલ સ્પીક ગુજરાતી હિયર. તો અહીંયા એ જ રીતે આપણે વાત કરી છે. નેક્સ્ટ, હી ગેટ્સ અપ. ચેતન સર ટીચિંગ અસ ગ્રામર વેરી ઇઝીલી. ચેતન સર આપણને ગ્રામર ખૂબ સરળતાથી ભણાવે છે. તો અહીંયા ટીચ કે ટીચીસ, તો અહીંયા ટીચી જાય કારણ કે ટીચીસ એ ચેતન સર આપણા માટે એક વચન નામ છે, એક માણસનું નામ છે. થર્ડ પાર્ટી એક વચન, થર્ડ પુરુષ એક વચન, ત્રીજો પુરુષ થયું. તો અહીંયા આપણે એ સમજવાનું છે. એના પછી એક ઉદાહરણ જોઈએ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો સૂર્ય આપણા માટે શું થયું તો કે આપણે તમે એને વસ્તુ તરીકે લઈએ તો ઈ જ કહેવાય અને નામ તરીકે લઈએ તો ધ સન એટલે કે સૂર્ય કહેવાય. તો એ રીતે દેખવા જઈએ તો એક વચન નામ અને થર્ડ પાર્ટી છે. તો ત્રીજો પુરુષ એક વચન થવાના હોવાથી રાઇઝિસ બેમાંથી રાઇઝિસ આવશે. એ રીતે માય ફ્રેન્ડ કમ્સ હિયર ડેલી. તો માય ફ્રેન્ડ એટલે શું, મારો દોસ્ત. કેટલા છે, એક જ છે, અર્થાત ત્રીજો એક વચન એટલે કમ કે કમ્સ તો કે કમ્સ આવશે. ત્રીજો પુરુષ એક વચન કમ્સ હિયર ડેલી, મારો દોસ્ત અહીં રોજ અહીં આવે છે. મારો દોસ્ત દરરોજ અહીં આવે છે. એ રીતે યોર ફ્રેન્ડ્સ, મિત્રો તમારા દોસ્તો, અહીંયા તમારી વાત થતી નથી, તમારી વાત થતી નથી, તમારા દોસ્તોની વાત થાય છે. તો કે તમારા દોસ્તો હંમેશા ત્યાં ક્રિકેટ રમે છે. અહીંયા રમે છે પણ કોણ, તો કે દોસ્તો. દોસ્તો કોણ, આ તો તમારા, પણ તમારી વાત નથી, તમારા દોસ્તોની વાત છે. તો દોસ્ત એક છે કે ઘણા છે, અહીંયા ઘણા છે, અર્થાત ત્રીજો પુરુષ બહુવચન એટલે અહીંયા પ્લે મૂળ રૂપમાં આવશે. એ રીતે રામ એન્ડ સીતા often quarrel with each other. રામ અને સીતા ઘણીવાર એકબીજા સાથે ઝઘડા કરે છે અથવા લડાય છે. અહીંયા ઓફન અને ઓલવેઝ તમે જોઈ શકો ક્રિયાપદ અને કર્તાની વચ્ચોવચ છે. તો કર્તા અને ક્રિયાપદની વચ્ચે એટલે કે ક્રિયાપદની આગળ ઓફન અને ઓલવેઝનું સ્થાન છે. તો કે રામ એન્ડ સીતા એક છે કે વધારે છે, વધારે છે, થર્ડ પાર્ટી છે અને બહુવચન છે. તો કે ત્રીજો પુરુષ બહુવચન તો આપણે કોરલ મૂળ રૂપમાં મૂકશું. રામ એન્ડ સીતા ઓફન quarrel with each other. રામ અને સીતા ઘણીવાર એકબીજા સાથે ઝઘડા કરે છે અથવા લડાય છે. હવે આપણે નકાર વાક્ય ઉપર પહોંચીએ. તો કે નકાર વાક્ય કેવી રીતે બનાવવું, મારી સાથે બોલો. રાઈટ, લખવું. આ રાઈટ ક્રિયાપદના બે ભાગ પડશે અને નોટ લાગી જશે એના સહાયકને. આ બે ભાગ પડશે, એમાં જે પહેલો છે એ સહાયક બનશે, બીજો છે એ ક્રિયાપદ એનું મૂળ રૂપમાં આવશે. તો પહેલો જે સહાયક બન્યો છે કોણ બન્યો છે, ડુ, અને ડુ ને લાગી ગયું નોટ, એ નકાર થઈ ગયું અને પાછળ ક્રિયાપદ મૂળ રૂપમાં આવશે. તો રાઈટ નું થઈ ગયું નોટ રાઈટ. એ રીતે રાઇટ્સ નું, તો રાઇટ્સ ના પણ બે ભાગ પડશે, પણ આ જે ડુ છે એની જગ્યાએ અહીંયા ડઝ થઈ જશે. બે ભાગમાં પહેલું ડઝ, બીજો ભાગ એનું મૂળ રૂપમાં, જેમાંથી એસ અહીંયા જે ડુ ને લાગી ગયું હોવાથી ફરીથી ક્રિયાપદને એસ લાગવાનો નથી. અર્થાત સાદી ભાષામાં કે સાદા વર્તમાન કાળમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં પણ એવું થશે. તો કે નકાર પ્રશ્નાર્થ બંનેમાં સહાયક તરીકે ડુ અને ડઝ મુકાય છે. તો કે ડઝ શું છે, તો ડઝ એ ડુ ને એસ લાગેલું ક્રિયાપદનું રૂપ કહેવાય.
તો પછી ડઝ ની હાજરીમાં ક્રિયાપદને ફરી એસ લાગશે ના, ક્યારે નહીં લાગે? કેમ નહીં લાગે? કારણ કે એસ ડુ ને લાગેલો છે, ડઝ માં ક્રિયાપદને એસ લાગેલો જ છે, અર્થાત ફરી બીજું નવું મૂળ ક્રિયાપદ જે છે તેમાં એસ લાગવાનો નથી. તો અહીંયા મારી સાથે બોલજો તમે, રાઇટ, ડુ નોટ રાઇટ, રાઇટ્સ, ડઝ નોટ રાઇટ. એ જ રીતે બીજી બધી ક્રિયાપદની પ્રેક્ટિસ કરી લઈએ. બોલો, સિંગ, ડુ નોટ સિંગ, sings, does not sing. એ જ રીતે go, do not go, goes, does not go. ચાલો આગળ વધી નકાર વાક્ય કેવી રીતે બનાવવું એની પ્રેક્ટિસ કરતા પહેલા પ્રેક્ટિસ આપણે જે કરી છે એ જ go, do not go, goes, બોલો મારી સાથે, does not go. ચાલો એ જ રીતે વાક્ય છે તમારી પાસે, ચેતન સર ટીચીસ. ચેતન સર એટલે કે એક નામ છે, એક નામ એટલે આપણી માટે થર્ડ પાર્ટી એકવચન, તો ટીચ નું ટીચીસ થયું છે. આપણે ટીચીસ નું શું કરવાનું? તો કે ટીચીસ નું અહીંયા ટીચ ને ઈએસ લાગેલો છે એ કાઢી દેવાનો અને એની જગ્યાએ વિભાગ થશે ડઝ નોટ ટીચ. તો વાક્ય તૈયાર થઈ ગયું. ચેતન સર ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અસ ઇંગ્લિશ ગ્રામર વેરી ઇઝીલી. ચેતન સર આપણને સહેલાઈથી ઇંગ્લિશ ગ્રામર ખૂબ સહેલાઈથી ઇંગ્લિશ મતલબ ગ્રામર ભણાવે છે. તો કે અહીંયા થશે ભણાવતા નથી. તો ભણાવતા નથી માટે અહીંયા સૌથી પહેલા શું મૂકશું? તો કે ડુ કે ડઝ? તો કે ઈએસ નીકળી જશે અને અહીંયા ડઝ આવશે અને ક્રિયાપદનું મૂળ તો ટીચ આવશે. મિત્રો ખબર પડી ગઈ? ટીચીસ ના વિભાગ ડઝ નોટ ટીચ. તો વાત નકારમાં પડી. ચેતન સર ખૂબ સારી રીતે અંગ્રેજી ગ્રામર આપણને ભણાવતા નથી. બીજું વાક્ય મિત્રો, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો આના બે ભાગ કેવા કયા પડશે? તો આ બે ખાલી જગ્યાઓ તમને આવી રીતે પરીક્ષામાં આપેલી હશે. આપણે શું કરવાનું છે? રાઇઝિસ ના બે ભાગ કરવાના છે. મિત્રો યાદ કરો, ડુ રાઇઝ કે ડઝ રાઇઝ કે ડઝ રાઇઝિસ કે ડુ રાઇઝિસ, ચાર ઓપ્શન છે. તો તમે કહેશો રાઇઝિસ એટલે એમાંથી એસ લાગેલો છે, એક પાછો નીકળી લઈએ અને રાઇઝ મૂળ ક્રિયાપદમાં આપી દઈએ અને એસ નીકળ્યો, અર્થાત અહીંયા શું આવશે? ડઝ નોટ રાઇઝ. ગુજરાતીમાં થશે સૂર્ય પૂર્વમાં ઉગતો નથી. The sun does not rise in the east. My friend એક જ છે. જો my friend એટલે એક જ થયો, he થયો ને he માટે s લાગશે. My friend comes here daily. મારો દોસ્ત રોજ અહીં આવે છે. એનો આપણે નકાર કરવો તો આવી રીતે ખાલી જગ્યા હશે. नॉट के आगे आप सहायक रख दो, नॉट के पीछे आप क्रियापद का मूल रूप रख दो, तो हो जाएगा नेगेटिव सेंटेंस तैयार. मारो दोस्त અહીં રોજ આવે છે, મારો દોસ્ત અહીં રોજ આવતો નથી. થઈ ગયું કમ્સ નો વિભાગ. યાદ કરો, કમ થઈ જશે, એસ નીકળીને એની આગળ ડઝ નોટ કમ. કમ્સ ડઝ નોટ કમ. અને કમ હોત તો એસ ના હોત તો ડુ નોટ કમ. ઓકે. એ જ રીતે મિત્રો યોર ફ્રેન્ડ્સ, તો અહીંયા બહુવચન થઈ ગયું. તો ફરીથી યોર ફ્રેન્ડ્સ પ્લે ક્રિકેટ ધેર. તમારા દોસ્તો ત્યાં ક્રિકેટ રમે છે. દોસ્તો બહુવચન છે, થર્ડ પાર્ટી બહુવચન હોવાથી પ્લે આવેલું છે. હવે બોલો, પ્લે, ડુ નોટ પ્લે, પ્લેઝ, ડઝ નોટ પ્લે. તો શું આવ્યું? તો કે પ્લે આવ્યું એટલે ડુ નોટ પ્લે જવાબ આવશે. તો આ બે ખાલી જગ્યામાં શું મૂકશું? તો કે પ્લે નું થશે ડુ નોટ પ્લે. તો વાક્ય થઈ ગયું, તમારા દોસ્તો ત્યાં ક્રિકેટ રમતા નથી. યોર ફ્રેન્ડ્સ ડુ નોટ પ્લે ક્રિકેટ ધેર. તો અહીંયા તમારો જવાબમાં બનશે ડુ નોટ પ્લે. એ રીતે મિત્રો એક વાક્ય લઈએ, રામ એન્ડ સીતા. કેટલા લોકો છે? બે. અર્થાત ત્રીજો પુરુષ બહુવચન ઉપર ભાગમાં જાય. ઉપર ભાગમાં કોરલ છે. એકલો રામ હોત તો કોરસ, એકલી સીતા હોત તો કોરસ, પણ રામ અને સીતા તો એકલું કોરલ. વિથ ઈચ અધર, રામ અને સીતા એકબીજા સાથે ઝઘડે છે. તો કોરલ, ડુ નોટ કોરલ. કોરલ્સ તો ડઝ નોટ કોરલ. પણ અહીંયા શું છે? કોરલ છે અને કોરલ હોવાથી આપણો જવાબ શું રહેશે? ડુ નોટ કોરલ. રામ અને સીતા એકબીજા સાથે ઝઘડતા નથી. તો કોરલના બે ભાગ થઈ ગયા, સહાયક ડુ, નોટ કોરલ મૂળ રૂપ. ચાલો હવે આપણે ક્વેશ્ચન્સ ઉપર પહોંચીએ છીએ. તો ક્વેશ્ચન શીખવા હોય તો ક્વેશ્ચન શીખવા માટે આપણે રીત એની જ છે, ફક્ત એની સિસ્ટમ થોડીક બદલાય છે. તો ક્વેશ્ચન યસ નો એને ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ કહેવાય છે, જેના જવાબ હા કે નામાં આવે. પહેલું વાક્ય આપણે ઇંગ્લિશ લઈએ, ચેતન સર ખૂબ સારી રીતે ગ્રામર ભણાવે છે.
ટીચીસ છે અને ટીચિંગ નું થશે ડઝ અને ટીચ. આપણે ભણ્યા જે નકારમાં ડઝ નોટ ટીચ થતું હતું એ જ ડઝ અહીંયા વાક્યની શરૂઆતમાં જતું રહેશે. અર્થાત જે કર્તા છે ચેતન સર એની આગળ એની ખાલી જગ્યા રહેશે અને વચ્ચે એનું મૂળ રૂપની ખાલી જગ્યા રહેશે. તો કામ તો એનું જ કરવાનું છે મિત્રો, પણ શરૂઆતમાં સહાયક આવતો હોવાથી અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવી જાય છે, જેને કહેવાય પ્રશ્ન વાક્ય. તો ચાલો ટીચિંગ નું શું થતું હતું યાદ કરો. તો મારી સાથે બોલો, બંને બોલીએ. ટીચ, do not teach. teaches, does not teach. તો અહીંયા થશે does ચેતન સર teach. એટલે કે teach ના અંદર es લાગેલો છે, પાછો ખેંચી લો અને જવાબના અંદર teach મૂળ રૂપમાં આપો. કેમ? આગળ do does મુકાઈ ગયું. તો વાક્ય બની ગયું does ચેતન સર teach us grammar very easily. શું ચેતન સર આપણને ગ્રામર ખૂબ સરળતાથી ભણાવે છે? ચાલો એક બીજું વાક્ય લઈએ. બીજું વાક્ય લઈએ, the sun rises in the east. સૂર્ય પૂર્વમાં ઉગે છે. મારી સાથે બોલજો, rise, do not rise. rises, does not rise. આ આપણે કરવું નકારમાં. હવે પ્રશ્નમાં સેમ નોટ નથી લગાડવાનું, પણ ડુ કે ડઝ જે અહીંયા આવે એ આગળ લઈ જવાનું છે આ રીતે. તો અહીંયા the sun કરતા છે ઉગનાર અને એની આગળ એની ખાલી જગ્યા છે, ત્યાં આપણે શું રાખી દઈએ તો કે rises માંથી s નીકાળી દઈએ અને જે ખબર પડી ગઈ કે સહાયક ડઝ આવ્યું એ અહીંયા મૂકી દઈએ અને ક્રિયાપદ મૂળ રૂપમાં મૂકી દઈએ. does the sun rise in the east? શું સૂર્ય પૂર્વમાં ઉગે છે? આ પ્રશ્ન થઈ ગયો. તો હવે આ રાઇઝિસ હોય તો s નીકાળીને રાઇઝ કરવાનું, પણ આગળ સહાયક ડઝ, અને એકલો રાઇઝ હોય તો રાઇઝ એમને અને આગળ રાઇઝ એકલો હતું અર્થાત કશું નીકાળ્યું નથી, તો પછી અહીંયા પણ કશું મૂકવાનું નહીં અર્થાત ડુ એકલું મૂકવાનું. તો ચાલો થોડી સ્પીડ પકડીએ. માય ફ્રેન્ડ કમ્સ હિયર ડેલી. અહીંયા કમ્સ છે તો આગળ અહીંયા ખાલી જગ્યામાં સૌથી પહેલી ખાલી જગ્યા, કેમ કે પ્રશ્નાર્થ છે, શું મૂકશું તો કે કમ્સ અર્થાત s નીકાળવાનો છે અને કોને આપી દઈએ? ડુને, એટલે ડઝ મૂકી દઈએ. ડુને s આપવાથી ડઝ બની ગયો અને કમ ક્રિયાપદ મૂળ રૂપમાં આવી ગયું. તો કે ડઝ માય ફ્રેન્ડ કમ હિયર ડેલી? શું મારો દોસ્ત અહીંયા રોજ આવે છે? એ જ રીતે મિત્રો નેક્સ્ટ જઈએ તો યોર ફ્રેન્ડ્સ અહીંયા બહુવચન છે, આગળ વાત કરેલી જ છે, પ્લે મૂળ રૂપમાં છે. મૂળ રૂપમાં છે અર્થાત ક્રિયાપદમાંથી s કે es કંઈ કાઢવાનું નથી અર્થાત આપેલું જ નથી, તો આપણે ડુ મૂળ રૂપ ડુ મૂકશું, ડુને s આપીને ડઝ મૂકશું નહીં અર્થાત મૂળ રૂપ. તો અહીંયા ડુ યોર ફ્રેન્ડ્સ પ્લે ક્રિકેટ ધેર? શું તમારા દોસ્તો ત્યાં ક્રિકેટ રમે છે? એવું થાય. એ જ રીતે મિત્રો લાસ્ટ લઈએ, રામ એન્ડ સીતા quarrel with each other. રામ અને સીતા એકબીજા સાથે ઝઘડે છે. તો અહીંયા quarrel મૂળ રૂપ છે કારણ કે ત્રીજો પુરુષ બહુવચન અને quarrel મૂળ રૂપ હોવાથી આપણે આગળ જે ખાલી જગ્યા છે પહેલી એમાં સહાયક શું મૂકશું? ડુ પોતે મૂકી દઈશું અને quarrel મૂળ રૂપમાં તો છે, પણ જો quarrels હોત તો s કાઢી નાખત અને ડુ નું શું કરી નાખત? ડઝ. ઓકે. તો અહીંયા આપણે મિક્સ સેન્ટેન્સ લઈએ. સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા પૂછાય તો સાદા વર્તમાન કાળમાં કેવી રીતે ખાલી જગ્યા પૂરવાની એની આપણે વાત કરી. સાદા વાક્યમાં તો કે ક્રિયાપદનું રાઈટ આવે અથવા રાઇટ્સ આવે, પછી નકાર અને પ્રશ્નાર્થમાં બે ખાલી જગ્યા હોય. નકારમાં અને પ્રશ્નાર્થમાં જ્યાં ક્રિયાપદનું s લાગતું હતું રાઇટ્સ થતું હતું એની જગ્યાએ રાઇટ જ રહેશે મૂળ રૂપ, પણ સહાયક તરીકે ડઝ આવશે. પણ જો ક્રિયાપદને s નતું લાગતું, પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ બહુવચનમાં નતું લાગતું s, તો પછી ક્રિયાપદનું s નતું લાગતું તો પછી ડુ નું મૂળ રૂપ ડુ જ રહેશે, તો ડુ સાથે ક્રિયાપદ મૂળ રૂપમાં આવશે. હવે મિક્સ એક્સરસાઇઝમાં આપણે થોડું પ્રેક્ટિસ રિવિઝન કરીએ. જેમ કે એક જ ખાલી જગ્યા છે જે હકાર વાક્યનો નિર્દેશ કરે છે, નોટ નથી એટલે નકાર નથી, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોવા માટે અહીંયા કર્તાની આગળ ખાલી જગ્યા અથવા ડુ કે ડઝ હોવું જોઈએ, એ પણ નથી અર્થાત સાદું વાક્ય છે. તો આ ચર્ચા તમે ધ્યાનમાં રાખજો. ચલો હવે બોલીએ. હી ખાલી જગ્યા ન્યૂઝપેપર્સ એવરી ડે. તે દરરોજ ન્યૂઝપેપર એટલે કે છાપા બહુવચન છે વાંચે છે, પણ વાંચનાર કોણ? વાંચનાર એની આગળ છે, ખાલી જગ્યાની આગળ છે તે એટલે આપણા માટે હી એક વચન ત્રીજો પુરુષ, તો મૂકી દો રીડ્સ. તો અહીંયા જવાબમાં શું થશે? હી રીડ્સ અ ન્યૂઝપેપર્સ એવરી ડે. ચલો એ જ રીતે મહેશ યુઝ્યુઅલી ખાલી જગ્યા ટુ સ્કૂલ. મહેશ સામાન્ય રીતે સ્કૂલે ચાલીને જાય છે. તો અહીંયા મહેશ એટલે શું આપણા માટે? તો કે થર્ડ પાર્ટી એક વચન નીચે યસ, તો વર્કનું શું થઈ જશે? વોક્સ. તો આપણા માટે થઈ જશે વાક્ય મહેશ યુઝ્યુઅલી વોક્સ ટુ સ્કૂલ. મહેશ સ્કૂલે સામાન્ય રીતે ચાલીને જાય છે. ખાસ કરીને ધ ચિલ્ડ્રન
ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ, અહીંયા પ્લે ક્રિયાપદ છે ને ડુ આપણને સહાયક આપેલું છે, પણ ડુ મૂકવું કે ડઝ મૂકવું એટલો જ પ્રશ્ન છે મિત્રો. જ્યારે ડુ અથવા ડઝ આવેલું ત્યારે તો પ્લે નું પ્લેસ તો ક્યારેય નથી થવાનું. હવે અહીંયા ડુ કે ડઝ એટલો જ પ્રશ્ન રહ્યો, તો અહીંયા પાછળની ખાલી જગ્યામાં તો પ્લે આવી જ ગયું, નક્કી થઈ ગયું. પણ ડુ કે ડઝ, ચલો જુઓ કોણ છે, તો અહીંયા ચિલ્ડ્રન છે. આપણે આગળ ક્રિયાની આગળ જે છે એ માનશું જોવાનું. ચિલ્ડ્રન એટલે શું? બાળક કે બાળકો? તો કે બાળકો. એક કે વધારે? તો કે વધારે. એટલે કે થર્ડ પાર્ટી બહુવચન થયું. ત્રીજો પુરુષ બહુવચન હોવાથી ક્રિયાપદ ઉપર, એટલે કે ક્રિયાપદને એસ બેસ લાગતો નથી, અર્થાત ડુ ને પણ એનું એમ મૂકવાનું છે. તો જવાબ આપણો બનશે the children do not play in the morning. અહીંયા do અને અહીંયા play. do not play in the morning. બાળકો સવારમાં રમતા નથી. એ જ રીતે મિત્રો રામ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટોયઝ સેલ એટલે વેચવું, અને ડુ ની હાજરીમાં સેલ અર્થાત બે ખાલી જગ્યા છે, નોટ ની આગળ એનું સહાયક મૂકવાનું છે, એટલે ડુ કે ડઝ એટલું જ નક્કી કરવાનું રહ્યું. કારણ કે ડુ કે ડઝ ની હાજરીમાં સેલ તો એમનું એમ જ આવશે. બે ખાલી જગ્યા વખતે સેલ મૂળ રૂપમાં જ આવે છે, પણ ક્યારે? જ્યારે પ્રશ્નાર્થ અથવા નકાર હોય ત્યારે જ. તો ચાલો અહીંયા રામ છે એટલે થર્ડ પાર્ટી એક વચન, ત્રીજો પુરુષ એક વચન રામ. તો આપણે ડુ કે ડઝ થઈ ગયું ડઝ. રામ ડઝ નોટ સેલ ટ્વાઇસ. રામ રમકડા વેચતો નથી. એ જ રીતે મિત્રો ખાલી જગ્યા મનીષા ઓલવેઝ ખાલી જગ્યા હેન્ડ્સ. ખાલી જગ્યા મનીષા ઓલવેઝ ખાલી જગ્યા હેન્ડ્સ. તો અહીંયા બે ખાલી જગ્યા છે, એમાં પહેલી ખાલી જગ્યા છે શરૂઆતમાં હોવાથી આપણને પ્રશ્નાર્થ ચિહ્ન નિર્દેશ થઈ ગયો. અર્થાત બે ખાલી જગ્યામાં એમાં એક સહાયક છે એક ક્રિયાપદ છે, તો વોશ ક્રિયાપદ એમને મૂળ રૂપમાં મૂકી દેવાનું છે. તો અહીંયા તો વોશ આવી જ ગયું. તો અહીંયા નક્કી કરવાનું ડુ કે ડઝ. ચલો મનીષા જે છે એ કરતા છે, તો એક વચન કે બહુવચન? તો મનીષા એક જ છે એટલે એક વચન. તો ત્રીજો પુરુષ એક વચન નીચે, એટલે કે ડુ કે ડઝ? તો કે ડઝ. તો જવાબ થશે ડઝ મનીષા ઓલવેઝ વોશ હેન્ડ્સ. શું મનીષા દરરોજ હાથ સાફ કરે છે? એ રીતે મિત્રો યસ, ડઝ મનીષા ઓલવેઝ વોશ હેન્ડ્સ. એ રીતે મિત્રો ખાલી જગ્યા યુ ઓલવેઝ ખાલી જગ્યા યોર એલ્ડર્સ. અહીંયા ઓબે એટલે માનવું. શું તમે હંમેશા તમારા વડીલોનું માનો છો? અહીંયા માનનાર કોણ છે, વડીલો કે તમે? તો કે તમે, યુ. અને યુ આપણા માટે ઉપર સેકન્ડ પુરુષ છે, બીજો પુરુષ. અને બીજો પુરુષ હોવાથી આપણે ડુ મૂળ રૂપમાં સહાયક મૂકશું અને ઓબે મૂળ રૂપમાં મૂકશું. એટલે જવાબ થશે ડુ યુ ઓલવેઝ ઓબે યોર એલ્ડર્સ. શું તમે હંમેશા તમારા વડીલોનું માનો છો? એ જ રીતે મિત્રો ખાલી જગ્યા ગીતા ખાલી જગ્યા વિથ યુ એની ટાઈમ. અહીંયા પ્લે ક્રિયાપદ અહીંયા આવશે અને ગીતા એનો કર્તા છે, એની આગળ એનું સહાયક મૂકશું. તો ગીતા એટલે આપણા માટે ત્રીજો પુરુષ એક વચન છે, છોકરી સી તરીકે લઈએ તો અહીંયા ડઝ મુકાશે. ડઝ ગીતા પ્લે વિથ યુ એની ટાઈમ? શું ગીતા તમારી સાથે ક્યારે રમે છે? તો અહીંયા ડઝ ગીતા પ્લે, ડઝ અને પ્લે. એ જ રીતે મિત્રો ધ ગર્લ્સ ઓફ્ટન ખાલી જગ્યા ખોખો. તો અહીંયા ઓફ્ટન આપણને બતાવે છે સાદો વર્તમાનકાળ, પણ એક જ ખાલી જગ્યા અને પાછું નકાર પ્રશ્નાર્થ પણ નથી, અર્થાત સાદું વાક્ય. ધ ગર્લ્સ એનું કર્તા છે પ્લેનું. પ્લે એટલે રમવું, રમનાર છોકરીઓ બહુવચન એટલે ત્રીજો પુરુષ બહુવચન, અર્થાત આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ છીએ. તો ધ ગર્લ્સ ઓફ્ટન પ્લે ખોખો. અહીંયા પ્લે મૂળ રૂપમાં આવશે. એ જ રીતે મિત્રો આ એક ખાલી જગ્યા હું રિપીટ કરું છું અને આપણે આ ચાર ખાલી જગ્યા એક સાથે જોઈએ. ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. રાઇઝ કે રાઇઝીસ? તો તમે બોલશો રાઇઝીસ. ચલો ધ સન નેવર ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ. નેવર એટલે કદી નહીં. તમે કહેશો નકાર છે, નકાર વાક્ય છે પણ એનો ભાવાર્થ નકાર છે, એનું બંધારણ તો હકાર છે. કેમ કે નોટ આપેલું નથી, અર્થાત સહાયકની જરૂર નથી. જ્યાં સુધી સહાયકની જરૂર ના હોય, અર્થાત નોટ ના આપેલું ત્યાં સુધી એને નકાર હોવા છતાં આપણે ખાલી જગ્યા હકારની જેમ પૂછશું. અર્થાત ધ સન આપણા માટે ક્રિયાપદ એસ લાગે એવું ત્રીજો પુરુષ એક વચન હોવાથી રાઇઝીસ જવાબ આવશે. અર્થાત સૂર્ય ધ સન નેવર રાઇઝીસ ઇન ધ વેસ્ટ. સૂર્ય પશ્ચિમમાં ક્યારેય ઉગતો નથી. બોલીએ છીએ ભાવાર્થમાં, પણ વાક્યમાં તમારે રાઇઝીસ મૂકવાનું છે. એ જ રીતે અનુવાદ વાક્ય આ રીતે મૂકી શકાય. ધ સન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ સાઉથ. તો અહીંયા નોટ છે એટલે આगे और पीछे, नोट के आगे और पीछे दो खाली जगह है
और नॉट की हाजरी है तो एवा वाक्यને આપણે નકાર વાક્ય કહીએ છીએ। તો નોટની આગળ સહાયક શું આવશે તો કે the sun હોવાથી does આવશે અને ક્રિયાપદ મૂળ રૂપમાં આવશે the sun does not rise in the shower। એ રીતે the sun છે એટલે આગળ તો does પાકું છે અને પાછળ ક્રિયાપદ ક્યારેય બીજું કોઈ રૂપમાં આવતું નથી તો વાક્ય થઈ ગયું does the sun set in the east શું સૂર્ય પૂર્વમાં આથમે છે તો આ કે નામાં ના જવાબ આવશે પરંતુ પ્રશ્નાર્થની ખાલી જગ્યા આપણે સમજીએ છીએ એટલે અહીંયા આગળ does અને ક્રિયાપદ મૂળ રૂપમાં। તો મિત્રો આ સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મેં તમને સમજાવ્યું સારી રીતે એમાં હકાર નકાર પ્રશ્નાર્થ કર્તા શું છે કયા કર્તાને કયું ક્રિયાપદ લાગે કર્તાને આપણે ત્રણ રીતે સમજ્યા છીએ તમે આ વિડિયોને 3 થી 4 વખત રિપીટ કરો અને બરાબર મગજના અંદર એકદમ પાકું કરો અને એ બાય હાર્ટ શીખો બાય હાર્ટ શીખવું એટલે એની પ્રેક્ટિસ વધારે વખત કરવી મિત્રો શીખતા હોઈએ એને પ્રેક્ટિસ ના કહેવાય શીખતા શીખતા તમે 10 વખત રિવિઝન કરો તો પણ શીખ્યું કહેવાય પણ જ્યારે આવડી જશે એના પછી પ્રેક્ટિસ ચાલુ થાય અર્થાત તમે 2-3 વખત રિપીટ કરો પછી એની ફરી પ્રેક્ટિસ કરો 1-2 વખત તમારી નોટમાં લખીને અને પછી તમારી પાસે જે પણ ગ્રામરની બુક હોય એનાથી ખાલી જગ્યા પૂરો નેક્સ્ટ વિડિયોમાં આપણે WH ક્વેશ્ચન્સ લેવાના છીએ અને આ સાથે આ વિડિયો અહીંયા સમાપ્ત કરું છું થેન્ક યુ વેરી મચ।